સ્ટેરિંગ થઈ ગયું નોખું, મોટર બોટર કાઢીને લઈ ગયા ભાઈ, આખી ખોલી. આ જો હે પ્રતિકના આવા જ કામો હોય, મને કાંઈ નહીં ગુંદાવાડીમાં લઈ આવ્યા બાયુ બજારમાં. બોલો જોઈ લે, 150 રૂપિયાના આઈડો ને એમાં 500ની તો નોટ આવે ભેગી. અહીંયા ઠોઈકી ભાઈ. જો આ પ્રતિકના આવા જ ધંધા હોય, ગમે ત્યાં હે ને ગાડીઓ અડાડી દઈએ, કેવી ધૂળ ચડી જાય. આમ તો જો આને હવે સર્વિસ કરાવવો જો હે ભાઈ. અને આવી ગયો હું અત્યારે પાર્કિંગમાંથી જ સીધો વિડીયો ચાલુ કર્યો. તો કરણ રાજપૂત હો ભાઈ. આજે આપણે હાથીનું નથી, આજે આપણે જો આ લાઇટ હાથમાં છે. હવે લાઇટ આપણી પાસે પડી હતી એક્સ્ટ્રા, કેની છે? આની છે, વરનાની. વરનામાં આપણે જ કામકાજ કરાવવાનું છે. મેં કીધું એક ઇન્ફોર્મેશનવાળો છે ને વિડીયો મસ્ત બનાવી નાખી, કેમ કે આપણે ગાડીમાં કાંઈક ને કંઈક કરતા જ હોય છે. કોકને કંઈક કરાવવું હોય ને તો કામ લાગે ભાઈ. પહેલાં તો જો આને અનલોક કરી હલે. આ અમારે બહુ લોચા થાય ભાઈ. આ ચાવી પડી રહીએ ને, જો પુશ સ્ટાર્ટવાળી છે, ચાવી પડી રહીએ ને એટલે ખુલે જ નહીં. પહેલાં ખોલી લઉં, અંદર બેસી જાવ અને પછી આપણે વાત કરીએ આમાં જ આપણે શું કરાવવા જવાનું છે ને એ. એટલે મસ્ત ઇન્ફોર્મેશનવાળો વ્લોગ બનશે, જોજો. ને વાગ્યા કેટલા જો 2:45, બપોરના 2:45 વાગ્યા છે અને આપણે વ્લોગની શરૂઆત કરી. મેં આ મસ્ત સારો વ્લોગ બનાવી નાખે. પહેલાં આને ખોલું, સેલ ઉતરી ગયો જો ભાઈ. આ બીજી ચાવી મગાવી પડી આ ભાગુ પાસે, જો ને ધક્કો ખવડાવ્યો કા. બાકી ક્યારનો મત તો ઉપડે જ નહીં. એમાં એવું હોય, જો આ ચાવી રહીને આ જૂની છે અને આ નવી ચાવી હાવ એટલે હાવ નોન્યું છે. મને લાગે આ ક્યાંક અડાડી આઈડી બાઈડી છે ને એટલે એમાં બંધ થઈ ગયું. બાકી સેલેય નવો નાખ્યો તો હવે ગાડી ઉપડી. હાલો પેલા આને ચાવી દઈ દે ભાગુને. હાલે આ મેલ દેજે ઉપર. હા બાકી જ્યાં નવી છે આમાં કવરમાં નાખી અને પછી આમાં શું કરવાનું છે ને કહો હવે. હાલો આવજો, ટાટા. થઈ થઈ બસ કીધું લાઇટ કરીએ એટલે મેં કીધું હું ઉતારું. જો આમાં છે ને, જોજો સાંભળજો, જોયું આ કડકડ ટ્રેક્ટર જેવો અવાજ આવે જો છે ને. આ અવાજ રહ્યો ને આમાં એવો વાંધો પડે. એક ઈ છે ને આગળનો ફોગ લાઇટ રહ્યો ને એ બાડું થઈ ગયું. આ બે વસ્તુ કરવાની છે. પહેલાં અહીંથી પાર્કિંગમાં કાઢું. આપણે એમાં પ્રતિકભાઈ આપણા ભાઈબંધ રહ્યા ને ગેરેજવાળા, એની પાસે જવાનું છે. આપણે બધું કામ જોઈ લ્યો ભાઈ. આપણી વરનાની સાઉન્ડ સિસ્ટમ સાંભળો આપ. બાકી આખી કોમ્પોનેન્ટ સાઉન્ડ સિસ્ટમ હો, વગર બાસ ટ્યુબે આવું વાગે. બાકી પેલા જોવા વાળા બધા મેં કીધું આ દેખાડી દઉં એકવાર. ગીત સાંભળવાની મજા આવે. હાલો એ ભાઈ આપણે સ્ટેરિંગની મોટર કાલે ભાઈને દેખાડી એ બતાવે. જોઈ અવાજ આવે કટકટ હાવ. ટાઈમ લાગશે 3-4 કલાક જેવો. આપણે આવી ગયા છે અહીંયા શિવ મોટર ગેરેજ, પ્રતિકભાઈ નરસિલભાઈની ગેરેજ. હવે જોઈ બીજું શું નીકળે. બાકી જો લેમ્પમાં છે ને, લેમ્પમાં આ બાજુનો એક ફોગ રહ્યો ને, આ બાજુનો હાલે છે, આ બાજુનો ફોગ આંધળો થઈ ગયો હતો. લાઇટ આપણી પાસે પડી પણ હેડલાઇટની લાઇટ છે એટલે એ આવેલી નહીં. એટલે હવે જોઈએ આમાં શું થાય છે ને શું કરે એ. બાકી તો ખોલે છે, જો પછી ખબર પડે મોટર કેવી હોય ને. હમણાં ખોલીને કાઢીને જોવો. આ ઊંડાઈની આ બધી ગાડીમાં વાંધો રહે જ છે મોટરનો. 20 હોય, વરના હોય, આજી સેન્સરવાળી બધી હોય ને. આપણે પહેલી વાર આ ગાડીમાં ખર્ચો થાય છે ભાઈ, લીધી ને એના પછી પહેલી વાર મોટર બદલે છે. બાકી અત્યાર લગી ₹1 ખર્ચો નથી કર્યો આમાં. ઓહો ભાઈ સ્ટેરિંગ થઈ ગયું નોખું, મોટર બોટર કાઢીને લઈ ગયા ભાઈ, આખી ખોલી નાખ્યો. મને લાગે પહેલી વાર ખુલી છે. આમ તો જો પેક ભાઈ આપણી ગાડી. પહેલી વાર આ વાંધો આવ્યો, મોટર બગડી ગઈ છે. મોટર કાઢીને લઈ ગયા. આવડી ગમતી મોટર આવે. આ મોટર સર્વિસ થાય ને કા પ્રતિકભાઈ? મોટર હા પ્રતિકભાઈ સર્વિસ થાય ને મોટર કે બદલ છે બીજી જ બદલી જશે. મોટર જ ચેન્જ થઈ જશે ભાઈ. બાકી જો આખું નોખું કરી નાખ્યું છે. આ બગડે છે ને લીધે રોદા બોદા એવો એમાં હોય કે એ પાછું અમુક ટાઈમ થાય એટલે બગડી જતી હોય ને, આનું ટાઈમિંગ હોય. બાકી હવે આવે ને ત્યારે ખબર પડે. અત્યારે તો આખું ખોલીને રાખ્યું છે. 3-4 કલાક જેવો ટાઈમ લાગશે. ગાડી અહીંયા રાખી દઈએ એમને, આપણે જાય હવે કરે. આ જો હે પ્રતિકના આવા જ કામ હોય. મને કાંઈ નહીં ગુંદાવાડીમાં લઈ આવ્યા બાયુ બજારમાં. બોલો હે હા ખરીદી કરવા આવ્યા ભાઈ હોળીની. અને આવી ગયા આપણે જો લેડીઝની ફેવરિટ અને સ્પેશિયલ બજાર ગુંદાવાડીમાં. અમારા ભૂમિ ને ભાગુ બે ગઈ છે અંદર, અમે અહીંયા બેઠા છીએ. સીધો હું તો વાંથી ભાઈ ગેરેજેથી મને ઉપાડ્યો. મને કે હાલ ગુંદાવાડીમાં જવું છે ઉતાણીની ખરીદી કરવા હતું, ટીંગલીની.
એટલે હવે જોઈ હું લે હું નહીં. વાંથી તો નીકળી ગયા. એવું હોય આપણે પાછી જાજી અંદર મજા ન આવે. બાયુને ખરીદીમાં ખબર ને આપણે ઓછા દઈએ ભાઈ. પ્રતિકને મેળ આવે કા પ્રતિક? પ્રતિક હું ટેવાયેલા હે, આપણે તો ક્યાંય જાય નહીં એટલે. ઓહો કપડાં તો જાઓ ભાઈ, બધા લેડીઝ છે, આપણા કામના નથી. હે હા મારે હજી વાર છે ભાઈ. અહીંયા ઠોઈકી ભાઈ જો આ પ્રતિકને આવા જ ધંધા હોય, ગમે ત્યાં હે ને ગાડીઓ અડાડી દે. હે ક્યાં અડાડી? હે તો ધ્યાન ન રખાય. રસ્તામાં આવતા હતા ને સીધી એક આંધ્રા બેરો હતો, ધ્યાન બેરો. ફોનમાં ધ્યાન હતું ને તો ત્યાં બેઠો બેઠો સીધી વાહે ગાડી કાઢી દીધી. બોલો તો કે પાછો કે ભાઈ મારું ધ્યાન નહોતું. કેવો કહેવાય માણા. લીધું ચાંદલો કર્યો એમ ને? હા એ કરો તમે બે. હે હવે શું લેવાનું જોઈ લેજો. શું લીધું એમ? વાહ દેખાડ તો. જો ફ્રોક લે કંઈક લીધું જ ખરા, નકર મેં કીધું હમણાં વાણી કાઢીને આવશે બે. ઓહો વાહ આ તો મસ્તનું હોય. પ્રતિક થઈ જાય હે ને? હે તમારું માપ મોટું નથી લાગતું? ભાવ ભાવ કેવો કરાવ્યો જો જો હમણાં મેઇન એ જ હોય જો. ઓહો હા જોઈ લે. એટલે જ અમે બહાર બેઠા હતા, ખોટા અમને ભૂંડા લગાડે એમ કે આવડા ફોન ના બધા યુટ્યુબર થઈને આવા કરે એટલે અમે બહાર જ બેઠા રહી. તમે તમારી રીતે લઈ આવો, અમારે નથી આવવું. હે તો ભાઈ જો એમ જ હોય. ના ના એમ જ કરવાનું, બરોબર છે જેમ કરો ને એમ. હાલો હવે રે જોજો ટાળી ન દેતા હોને ઊભું છે એને. કેટલા કર્યા જો? કલાક કરી, કલાક બે. હે લઈ લીધું? વાહ લીધું ખરા. હવે કઈ લેવાનું? જો હજી હાલે છે કંઈક ડિસ્કસ. વાંથી મને ફોન આવી ગયો ગેરેજેથી, ગાડી થઈ ગઈ તમારી કમ્પ્લીટ. હાલો લઈ જાઓ. નવરા થવા દે તો થાય ને. હું જોવા જાઉં તો જાઓ, આમ બેઠા અહીંયા. હા આમાં અહીંયા બેઠા જાવ, જોઈ આવો. જો છે બજાર આવે ગુંદાવાડીમાં ઘરે એટલે પૂરું ભાઈ. જો 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 છે ને, લઈ આવો આમ બેઠા અહીંયા. તો એને એ બીક હોય ને એને ભાઈ અનુભવ હોય. અમુક બાયું વાંહેથી લઈને વહી જાય ને. ઓહો વાહ એપલ વાળું. હે ઓહો ટી શર્ટ એપલ વાળા ભાઈ જોઈ લે. સસ્તું છે ને તો અમારે હાટું ન લઈ લેવાય 150 વાળું આવડું. હાલો ભાઈ હવે પૂરું હો, હવે ખરીદી પૂરી થઈ. હવે કઈ લેવાનું? હવે પૂરું ને. શું લીધું? હે નક્કી કરે તો કાંઈ નહીં, લઈને તમને શાસ્ત્ર પૂરતું દઈ જાય. બાકી એમ થાય એમ હાલે ને કા? હાલો હાલો જાવું ને ગાડી લેવા જવાની. હાલો એ બ્લોગ અધૂરો ને આ ચાલુ કર્યો કે ગુંદાવાડીમાં. આગળ શું છે હજી? લ્યો હાલો પૈસા દો, પૈસા વાળો દે ભાઈ. આને આયડો કહેવાય એમ ને. જો આપણે પ્રતિક આપણે હતા ત્યારે તો આવું કાંઈ નહોતું. હા એ હારે નહોતો આવતો ભાગમાં. નામ તો જો આયડા આવ્યા અત્યારે ભાઈ. રૂપિયાની નોટું વાળા એક છે, 500ની નોટું વાળા, એક 5 સ્ટાર હે, એક ડેરી મિલ્ક છે, બધું નોખું છે ભાઈ. લઈ લ્યો આયડો લઈ લ્યો તમે. જોઈ લે 150 રૂપિયાના આયડો ને એમાં 500ની તો નોટ આવે ભેગી. હા ઓહો ભાઈ લાય અહીંયા આમ જોઈ લો. 500ની નોટ, 2 5 સ્ટાર, 2 કાજવા. 5 સ્ટાર ઓગળી જવાની છે ભાઈ બધું. હાલ્યો રાખી દો. હે એ બધામાં નોખું છે. હા છે ભાઈ જો ગુંદાવાડીની ઝલક. આમ જો બાયું હો બધે. હાલો જોવી જોઈએ. આમ જો ને કેવી ભયરી છે. હા નવરાવી પડશે એને. સ્કોર્પિયો ને કેટલા વાગ્યા જો 6 વાગવા આવ્યા. આપણે પહોંચી ગયા છીએ અહીંયા પાછા ગેરેજ, શિવ મોટર ગેરેજ પ્રતિકભાઈની. આપણી વરનાથ થઈ ગઈ કમ્પ્લીટ. જો એ અહીંયા રાખી દીધી. હવે હમણાં જઈને જોઈ લઉં. હાલો મળી પર. હાલો ભાઈ આવી ગયા પાછા જો આપણી જાનમાં. વાહ
બધું કમ્પ્લીટ ફીટે ફીટ હતું એવું ને એવું થઈ કરી નાખ્યું. આજે અહીંયા સાફ કરવું જોઈએ, મેલું થઈ ગયું જો પાછું. અને હાલો હવે ચાલુ કરીને જોઈ લઈ કે ભાઈ મેળ થયો કે નહીં. હાટ ચાવી આપણે બદલાવી નાખી જો. ઓલી ચાવી નવી હતી ને આમાં નાખી દીધી. ઓલી સેલ હે ને કંઈક થઈ ગયું એમાં લોચા. પહેલાં તો એસી ધીમું થાવ. હા એમ ગદડીના સ્કૂલવાળા છૂટીને બાજવાના જ ધંધા કરે જો હે જો. હા ઓલા. અને હવે આપણે અહીંથી નીકળી ગેરેજથી. પ્રતિકભાઈની ગાડી શું કહેવાય તો ઓલા ધોતા હતા ને એમાં એટલે આપણે નીકળી ગયા. બાકી જો આની મોટર બદલાવી. આજે સ્ટેરિંગની મોટર આવે ને મોટર બદલી ગઈ ને થઈ ગયો કમ્પ્લીટ. એ મોટરનો ખર્ચો તમને કહું ને તો 3000 રૂપિયા ખર્ચો થયો. હુન્ડાઈની i20 આ વરના આ બધી ગાડીમાં. આપણે ગાડી આવેલી છે જો કેટલી 80,000 કિલોમીટર આવેલી છે. સૌથી પહેલી વાર આપણે આનો ખર્ચો આવ્યો. બાકી ગાડી આપણી પાસે 1.5 વર્ષથી હે. આપણે સેકન્ડમાં લીધી હતી ને 1.5 વર્ષથી 1 રૂપિયાનો ગાડીમાં ખર્ચો ન થયો ભાઈ. એટલે આ બધી ગાડીઓ હે ને બથ્થડ ગાડીઓ છે ભાઈ. હાલો હવે ફટાફટ જાય પાર્કિંગમાં. પ્રતિકને રાહ જોવે છે. ઘરે જાય ગાડીના પાર્કિંગમાં મેલીએ ને પછી વાત કરી. પછી આપણે વ્લોગનો એન્ડ કરી. બાકી મારે તો આખો દી આવું જ કામ ચાલુ હોય. વાંથી વાં જવાનું વાંથી વાં જવાનું. મેં કીધું આજ છે ને આપણે ડેઈલી વ્લોગ વાળો જે દરરોજ જે ધંધા કરતા હોય ને કામકાજ આપણા એ દેખાડી દે. હાલો ભાગી જલ્દી જો. નિશાળવાળી એટલા સુઈટા. અને આપણું જો મસ્ત અત્યારે જે ટ્રેન્ડિંગમાં ગીત હાલે ને એ સંભળાવું તમને. હાલો ભાઈ હુરુ હો ભાઈ. ગીત સાંભળવાને એવી મજા આવે મને તો. આપણે આવી ગયા પાર્કિંગમાં અને જો ભાઈ રાખી દીધી. જોયું ગાડી કેમ નાખી એમ જોવો. એમ કાંઈ હોય ભાઈ આપણે છીએ હેવી ડ્રાઈવર. ગમે એ ખાચામાં ગમે ત્યાં નાખી દે. પહેલાં તો રિવેસ લેવામાં અને બાકી રિવેસ મને ગાડી લેતા આવડતી જ નહોતી. રિવેસ હું શીખો જ અહીંયા પાર્કિંગમાંથી અમારા બેઝમેન્ટ પાર્કિંગમાં. પિલોરમાં એટલી વચમાં જગ્યા ને પછી તો કટ ટુ કટ આટલી ગાડી કાઢ લો ભાઈ. મોટી ગાડી હોય નાની હોય ગમે એવો એવી ડ્રાઈવર થઈ ગયો હું. મસ્ત નિરાતે જ ગાડી હાંકવાની. આપણે છે હોય જ 80 હોય જ હાંકવાની. બાકી ઓવર સ્પીડિંગ કોઈ દી કરવાનું નહીં. ને બાકી વાત કરું આની તો આમાં આપણે મોટર બદલાવી. આજે રહીને સ્ટેરિંગવાળી આખું ખોલીને દેખાડ્યું હતું. એ મોટર બદલાવી. જૂની મોટર દીધી ને સામે નવી મોટર નાખી. 3000 રૂપિયાનો ખર્ચો થયો. બાકી આની મોટર તમે ખાલી એમને લ્યો ને તો આની કિંમત કંઈક 8-10 હજાર રૂપિયાની મોટર ના થાય. એટલે હુન્ડાઈના તો સ્પેર પાર્ટ બધા મોંઘા હોય જ એવું છે ભાઈ. બાકી આજે આ ગાડીને આ કામ હતું એ પતાવ્યું. ગુંદાવાડીમાં ગયા હતા કેમ કે હમણાં આવે છે આપણે હોળી. એટલે દૂરવા હાટું કપડાની લેવાના હતા. હવે ઉપર રાહ જોવે. હાલો ઉપર જાય ફટાફટ. આખો દી એમ ધોળીમાં જોઈએ. ઉઠવું ભલે 12 વાગે બપોરના. બાકી પછી ક્યાં હાઈન પડી જાય ને ખબર જ ન પડે. તડકો જો આવે મસ્તનો. હા જોઈ લ્યો. ઓરું એ ઉરું જોઈ લે. મારે ઉરું જો જોઈ લે આમ જો તો. હા ઊંઘી લે. પેલા અમારે સ્કેનિંગ હાલશે ભાઈ 10-15 મિનિટ જો. જોઈ લ્યો જો ઊંઘી લે. ક્યાંય કોઈ કૂતરા પાસે નથી ગયો ને મળી ન થાય ને ન હોય ઘરવાળી હોય કેમ ઊંઘે. ક્યાંય કોઈ એરે નથી ગયા ને બાય એના જેવું છે અમારે જો. ઓહો એ ઢીંગી ફોકસ હા જોઈ તાર ખરીદી કરી હે વાહ થઈ ગયું મસ્ત. તો જો ઓહો વાહ જોઈ લે. ફોટા પાડી લીધા તમે હે? કેવું લાગ્યું તને ફ્રોક હે? પછી તારે આવવાનું. ટાટા જો વ્લોગમાં અસલ જોતી જાજે. હા એમ આપણે ત્યાં મામો વ્લોગ જ ઉતાર્યા કરશે. હા આમ જો લે બાપા પાસે જવું. હા ત્યાં જવું છે. હાલો અમારે દુર્વા બાની જાય છે જો. બહુ ઉતાવળો તમારે તો. આ તો લીપ છે ત્યાં લપસ્યું હોય પેલા પોગી જાય લહરીને હેઠા. જો હેરિક તારે જવું છે? હાલો જો હું જાઉં તો જ તૈયાર હોય. હાલો આવજો હાલો. હે તો એ ક્યારની આઠ લાંબા કરે જો ને અહીં એ 8. હા એમ આ કેવું અસલ લાગે ઓલું. હાલો આવી ગયા. અમારે ઉડન ખટોલા આવી ગયું છે. આવજો.
હાલો આવજો ગોલા લઈને. એરિક આપણે હાયડો દેવા જવાનું છે. હા તો દીકો અડે રે. હાલો ભાઈ હાલો. કેટલા વાગ્યા? 6:45 થયા છે. હા આવું હોય ભાઈ અમારે દરરોજનું આવું ભાઈ. કામ મમ્મી ભાવના બેન જો થઈ ગયું સારું. લે તે સારું ને એટલે આરામ થાય. 2 દીથી મજા નહોતી ભાઈ. ઓલા લોહીના ટકા ઘટી ગયા હતા. પછી જઈને બાટલો અમે ચડાવી આવ્યા. એટલે હવે આમ સારું હોય પણ દવા પીવે ને તો ઓલી ઘેન ચડે ને નીંદર જ આવ્યા રાખે. નીંદર જ આવ્યા રાખે. બાકી જો ગાડીનું કામ હતું એ પતી ગયું. ગુંદાવાડીમાં જવું હતું હાયડા હાટું લેવા એ લઈ આવ્યા અને હવે આવી ગયા ઘરે. હવે આપણે આ વ્લોગનો કરી એન્ડ. અને આવા મસ્ત નાના નાજુકડા અને ફેમિલી વાળા વ્લોગ જોવા ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી જય માતાજી લખી દો.